విదేశీ వస్తువులపై ఆసక్తిని తగ్గించుకుని స్వదేశీ ఉత్పత్తులను ఆదరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో సర్దార్ ధామ్ ఫేజ్ 2 బాలికల వసతి గృహం ప్రారంభోత్సవంలో ప్రధాని వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించారు. యువతకు భారీగా ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. స్వదేశీ వస్తువులని విక్రయిస్తామని వ్యాపారులు నిర్ణయం తీసుకుని దేశభక్తిని చాటుకోవాలన్నారు. આપણે લાભ આપ્યો અને એનાથી આજે જરૂરત પડી તો શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા, શાળાઓને આધુનિક સુવિધાઓ મળી, બધી જ પ્રકારની વ્યવસ્થાઓ વિકસિત થઈ ગઈ, શિક્ષકોની ભરતી થઈ ગઈ અને સમાજે પણ એમાં ખૂબ આગળ આવીને ભાગ લીધો અને જવાબદારી નિભાવી અને પરિણામે આવ્યું. આજે એ દીકરા દીકરીઓ જે શરૂઆતમાં આપણે દાખલ કર્યા ને, કોઈ ડૉક્ટર બની ગયા છે, કોઈ એન્જિનિયર બની ગયા છે, ડ્રોપ આઉટ ઘટી ગયો છે, એટલું જ નહીં, આખા ગુજરાતના ખૂણે ખૂણે અભ્યાસની ભૂખ જાગી ગઈ. બીજી એક ચિંતા મોટી હતી, ભ્રૂણ હત્યાનું પાપ. આ એવડો મોટો કલંક આપણા ઉપર હતો અને ઘણીવાર તો આપણા સમાજમાં તો ખૂબ ચિંતા થતી હતી. આના સામે સમાજે મને મોટો ટેકો કર્યો અને આખું આંદોલન ઊભું કર્યું. આપણે સુરતથી એક યાત્રા કાઢી હતી, ઉમિયા માતા સુધી લઈ ગયા હતા. બેટા બેટી એક સમાન, આ ભાવનાને આપણે બધાને મજબૂતી આપી અને આપણું ગુજરાત તો શક્તિની ઉપાસના કરનારું ગુજરાત. અહીંયા અમારે ત્યાં ઉમિયા માતા હોય, માં ખોડલ હોય, માં કાળી હોય, માં અંબા હોય, માં બહુચર હોય,